માતાજી મિત્રો, તો આપણે નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે 500 માણસની રસોઈ છે. તો આપણે શરૂઆત તો લોટ કઈ રીતે બંધાય છે, રોટલી કઈ રીતે નીકળશે, એ બધું હું તમને બતાવી. વિડીયોમાં તમે બન્યા રહેજો. વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરજો, ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હું તમને આજે છે ને લોટનું મશીનમાં લોટ કઈ રીતે બંધાય બતાવું. જુઓ મિત્રો, આવી રીતે કંઈક લોટ બંધાય છે. તમે જોઈ શકો છો આ વિડીયોમાં. અમારા લોટ બાંધવાનું મશીન આવડ્યું છે ભાઈ. આ રોટલીનું મશીન છે. હા, અમારું કિચન છે. ગેસ ચાલુ છે. વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવું છું આગળ. જો મિત્રો, આ બધા છે ને મારા ચૂલા છે. આ બે આ હું રોટલી બનાવું છું. આપણે બટાટા ભૂંગળાના બટાટા બફાય છે. બટાટા બફાય આમાં દાળ હોય જો લગભગ. હા, દાળ છે હો ભાઈ. દાળ બફાય છે. અમારી હોટલમાં આવી રીતે બને છે. પાણી રાઈસનું પાણી છે, એ રાઈસ મૂકવાના છે. તો આપણે આ રોટલીનો લોટ છે, એટલે આ 20 કિલો બાંધવાનો છે. આપણે થઈ રહી તો સારું 5-6 માણામાં. આપણે આવી રીતે હોટલમાં કામ કરીએ છીએ. વિડીયો કેવો લાગે કેવો ને કોમેન્ટ કરજો. વિડીયોમાં બન્યા રહેજો. હજી તો આ બનતું મેં તમને બતાવેલું છે. બની જાય પછી હું તમને બતાવીશ કે કઈ રીતે બન્યું છે. સારુંમાં હું તમને આ વિડીયોમાં તમે બન્યા રહેજો. વિડીયોમાં તમને બધું જોવા મળશે. બરાબર છે, કઈ રીતે રસોઈ બને છે, કઈ રીતે. પંજાબી શાક બને છે, પનીર. હા, બધો એનો મસાલો છે પનીરનો. બટાટા બફાઈ ગયા છે. આપણે કીધું હતું ને બફાઈ છે. આના કટિંગ કરવાના જ બાકી છે. પનીરનું છે આ બધું. દાળ. હા, ધનિયા, કોથમરી કપાઈ છે. ભજીયાનો સામાન છે આ ભજીયાનો. એ મેથી. હા, ધડી તેલ બોલાવે. આ ભજીયાનું કટિંગ છે. મજા આવે. મેથી હો, મેથી છે. બહુ કડવી આવે, કડવી. હા, જો ભૂંગળા તળાયો. ભૂંગળા દેવાનો હોય ને. હા, જો મસ્ત ભૂંગળા તળાઈ ગયા. એમ છે ભાઈ, ભૂંગળા તળાઈ ગયા ને મસ્ત મજાના. જુઓ, મજા તો જ બકા. પાછો નાખશું. મિત્રો, આપણે આ બધું તૈયાર થઈ ગયું છે. આ રોટલીના બંડલ મુકાઈ ગયા છે. આમાં રોટલી પેક કરી દીધી છે આમાં સિલ્વર પેપરમાં. હા, પૂરી નીકળી ગઈ છે. આપણે હા, પૂરીનો તેલ નાખાયો. ગાજરનો હલવો છે. ગાજરનો હલવો મજા આવે તો જ બકે. ગાજરના હલવામાં બટાટા ભૂંગળા બની ગયા છે. મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. આ જીરા રાઈસ એ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. હા, દાળમાં મસાલો નાખે વઘાર થઈ ગયો છે. પનીરનું શાક પંજાબી એ બની ગયું છે. હા, આ ઊંધિયું ગુજરાતી એ બની ગયું. હવે ભજીયાની તૈયારી ચાલુ છે. જો અમારે હલવામાં જો બદામ નાખે છે અને બદામ મસ્ત
હલવો જેને ભાવતો હોય એ કોમેન્ટ કરે કે અમને ભાવે છે હલવો. હલવો જેને ભાવતો હોય એને બહુ સારો, નો ભાવે તો બહુ સારો. કોમેન્ટ કરજો કે હલવો ખાવો છે, મજા અમને ભાવે છે એવી રીતે. તો આ સ્લેટનું કટિંગ છે. આ બીટ, ગાજર, કોબીજ, આ સ્લાડ કમ્પ્લીટ થઈ ગયો છે. કટિંગ બટિંગ થઈ ગયું છે. તો હવે અમારે કાકાના ભજીયાનો મસાલો બધો તૈયાર થઈ ગયો છે. લોટ બોટ બધો બંધાઈ ગયો છે. હવે કાકાને કહે કે ભજીયા કાઢો તો થોડાક ખાઈ. અમારા કાકાનું મોઢું નહીં બતાવવામાં આવે, કાકા શરમાય છે થોડાક. મિત્રો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ને કોમેન્ટમાં કહેજો હલવો કોને કોને ભાવે. જે ભાવતું હોય એ કોમેન્ટમાં કહેવાનું કે આ વસ્તુ ભાવે.